મારું નામ મંજીભાઈ સોલંકી, રાષ્ટ્રીય પંચાયત એકતા મંચ રાષ્ટ્રીય અધ્યક્ષ. હું બનાવ બન્યો? બનાવ તો એવો છે કે સમઢિયાળા નંબર 2 ગામે, આમ તો સમઢિયાળા 2 નંબર ને આખા ભારતની માલિપા જે હિન્દુત્વના નામથી બનેલી સરકાર પેલા મુસલમાનોની મસ્જિદ તોડી, અયોધ્યાની માલિપા ગિરજાઘર તોડ્યા, અત્યારે આખા ભારતની માલિપા હિન્દુઓના મંદિર તૂટી રહ્યા છે. તો હિન્દુત્વના નામથી બનેલી સરકાર અને ગાય માતાના નામથી બનેલી સરકાર અત્યારે ગાય માતાના આવેડા પણ તોડી અને પોતાના સ્વાર્થ માટે એનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. એટલે આ સરકારને અમે કહીએ છીએ કે હવે અમારી સબરના બાંધ તૂટી રહ્યા છે. ગાય અને તમામ અબોલ પશુને પાણી પીવા માટે રાજાશાહી વખતના બનેલા દરેક ગામની માલપા આવેડાઓને તમે જે તોડવાનું જે કાવતરું ઘડી રહ્યા છો એ તમારા કૃત્યને બંધ કરશો, ને તો અમે અને આ ભારતની જનતા જે રહી એ કદાપી સહન નહીં કરે. જય ભીમ, જય ભારત, જય સંવિધાન. મારું નામ મંજીભાઈ સોલંકી, રાષ્ટ્રીય પંચાયત એકતા મંચ રાષ્ટ્રીય અધ્યક્ષ. હું અને અમારા સંગઠનના તમામ પ્રતિનિધિઓ દ્વારા આજે બોટાદ જિલ્લા વિકાસ અધિકારીને અમે આવેદનપત્ર આપ્યું છે કે બોટાદ તાલુકાના સમઢિયાળા નંબર 2 ગામે રાજાશાહી વખતનો આવેલો અવેડો જે હાલમાં નવી ચૂંટાયેલી ગ્રામ પંચાયતની પાંખ દ્વારા એને ગામમાંથી તોડી અને બહાર જે લઈ જવાનું કાવતરું ઘડાઈ રહ્યું છે એને અટકાવવા માટે મેં આવેદનપત્ર આપ્યું છે. જો કે આ વસ્તુ ન થવી પડે, મેં સાહેબને કીધું ભાઈ આ ગામની જે વસ્તુ જે છે 5 છે, ગામનો ચોરો, ગામનો જાપો, ગામનો કૂવો અને ગામનો અવેડો એને ગામમાં રહેવા દેવો જોઈએ, જેથી કરીને ગામની એક ઓળખ છે અને ગામના તમામ માલઢોરને પાણી પીવાની મુશ્કેલી ના પડે એના માટે અમે આવેદનપત્ર આપ્યું છે. અને છતાંય આ જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ જો કાયદાના વિરુદ્ધમાં જશે તો એમને પણ એમની ભાન કરાવશું. જય ભીમ, જય ભારત, જય સંવિધાન. જયરામભાઈ તાવિયા, રાષ્ટ્રીય એકતા મંચના મહામંત્રી. તો કલેક્ટર ઓફિસે આયા? હું આયા? કલેક્ટર ઓફિસે એટલા માટે આવ્યા હતા કે સમઢિયાળા નંબર 2માં જે અવેડો અત્યારે વર્ષો જૂનો છે ત્યાં આખા ગામના પશુઓ ત્યાં પાણી પીવે છે અને એ અવેડો તોડી પાડવાનું કાવતરું ઘડાઈ રહ્યું છે. એટલા માટે ગામની અંદર સુલે શાંતિનો ભંગ ન થાય એટલા માટે કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપવામાં આવ્યા. બરાબર. ભરવાડ. શું બનાવ બન્યો? બનાવ એવો બન્યો છે કે અમારા ગામના પાદર જૂનો કેટલા વર્ષોથી અવોડો છે અને અત્યારે હાલ તોડવામાં આવ્યો છે. આપણે એ અવોડો તોડવા દેવાનો નથી. આના માટે જે આગળ કાર્યવાહી કરવાની થાય એના માટે આપણે લડતમાં જવાનું છે. મુકેશભાઈ કાળુભાઈ કંજરિયા, શું બનાવ? આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બાજુવાળો. હું બોટાદ તાલુકા ગૌરવ પ્રમુખ છું. બરોબર. આપણે આવું આ ગાયું રહી એ બચારી દૂધ આપે તાગીને માતા પછી રેડિયા થઈ જાય છે. બરોબર. પછી અમુક આવે છે અવાડો પડવાની તૈયારી છે. બરોબર. સમજાય 2 નંબરમાં એ આપણે પડવું ન પડે એવી આપણે વિનંતી છે.